હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 11ના બીજા વિડીયોની અંદર વાત કરીએ ક્ષેત્રફળ અને પરિમિતિ। તો આપણે પ્રથમ વિડીયોમાં ક્ષેત્રફળ કેને કહેવાય અને પરિમિતિ કેને કહેવાય એના વિશે આપણે સમજ્યા હતા અને કઈ રીતે એના સૂત્ર બને, સૂત્ર દ્વારા દાખલો કેવી રીતે ગણી શકાય એના પ્રેક્ટિકલ પણ આપણે આપ્યા હતા। તો એ સૂત્રના આધારે આપણે અમુક નાની ગણતરી મૌખિક પણ કરી શકીએ અને સરળતાથી અને ઝડપથી કરી શકીએ। તો હવે આપણે ચોપડીની અંદર સમજતા જઈએ, જ્યારે મહાવરો આવશે એ આપણે પ્રેક્ટિકલ સમજશું। તો ચોપડીની અંદર જોઈએ તો તમને આખા પ્રેક્ટિકલ આપેલા છે, પ્રેક્ટિકલના આધારે જોઈએ। તો એમાં પ્રશ્નથી શરૂઆત કરીએ તો એમાં કીધું કોનો ટુકડો મોટો છે, બરોબર। બે ટુકડા આપેલા છે કે પાર્થ અને ગીની એક દુકાનમાંથી આમ પાપડ કેરીનો સુકાયેલો પાપડ ખરીદે છે। તેમના ટુકડાઓ આ પ્રમાણે દેખાઈ રહ્યા છે। આ પ્રમાણે એટલે તમને નીચે એક ટુકડો આપેલો છે એની વાત કરી છે, ત્યાર પછી એક નીચે છે એ પછી આપણે બતાવી। તો એ ટુકડાની પહોળાઈ કેટલી છે તો અહીંયા તમને આપી છે 6 સેમી, લંબાઈ કેટલી છે 6 સેમી અને પહોળાઈ કેટલી છે 5 સેમી, એટલે લંબાઈ થોડી 1 સેન્ટીમીટર વધારે છે। તો આ ટુકડો રહ્યો એ પહેલાં તો આપણે જોઈએ તો લંબાઈ અને પહોળાઈ બેયમાં આપશે તો લંબચોરસ ટુકડો છે એમ આપણે કહી શકાય। પછી બીજો પ્રશ્ન છે, નીચે જોઈએ તો એમાં બીજો ટુકડો બતાવ્યો છે કે એની લંબાઈ 11 સેમી છે અને પહોળાઈ રહી કેટલી છે 3 સેમી। તો પ્રશ્ન કોનો ટુકડો મોટો છે તે બેમાંથી કોઈ સમજી શકતું ન હતું। કોનો ટુકડો મોટો છે તે શોધવા માટે કેટલીક રીતો સૂચવો તે અંગે ચર્ચા કરો। તો આપણે હાવ સરળ જ રીત કે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ, કોનો ટુકડો મોટો, કારણ કે વચ્ચેની સપાટી હોય, પાપડ કીધો હોય તો પાપડ કાંઈ બોર્ડરેથી ન બને, વચ્ચેની સપાટી પણ માપી શકાય। તો આ લંબચોરસ ટુકડો છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે, લંબાઈ ગુણ્યા પહોળાઈ। આપણે એનું સૂત્ર મૌખિક કર્યું હતું ને કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે L ગુણ્યા B એટલે 5 ગુણ્યા 6 થશે, મોઢે ગુણાકાર જ કરી હવે સરળ રીત 5 ગુણ્યા 6, તો 5 ગુણ્યા 6 કરો તો કેટલું આવશે 30 ચોરસ સેમી, બરોબર। કે આ ટુકડો રહ્યો એ કેટલો આવશે 30 ચોરસ સેમીનો। બી ટુકડાની વાત કરી તો 11 સેમી અને 3 સેમી એટલે એ લંબચોરસ થયો, તો એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 11 તેરી 33 ચો સેમી। તો ટુકડો એ 30 નો થયો, ટુકડો બી રહ્યો એ 33 નો થયો, તો બી રહ્યો એ આપણે એમ કહેવાય મોટો છે। કેટલો મોટો છે તો કે 30 અને 33, તો 33 એના 30 કરતાં 3 સેન્ટીમીટર વધુ થયો। હવે નેક્સ્ટમાં જોઈએ આગળ એને જવાબમાં કે બંને સાથે મળીને કુલ કેટલા ચોરસ ટુકડા એ પર ગોઠવી શકાય, આવો પ્રશ્ન પૂછ્યો કે બંને સાથે મળીને, એટલે કે એને શું કીધું છે કે આ એક બોક્સ છે એમાં 1 સેન્ટીમીટરના ખાના આપ્યા છે। આમાં આડી લંબાઈ 6 હતી તો આડા 6 ખાના સમાહે, ઊભી લંબાઈ 5 હતી તો ઊભા 5 ખાના સમાહે। 1 સેન્ટીમીટરનું ખાનું હોય તો 6 સેમી લંબાઈ હોય તો 6 ખાના, 5 સેમી લંબાઈ હોય તો 5 ખાના। તો ટોટલ 1 2 3 4 5 અને 6 અને આમ 5, ટોટલ કેટલા ખાના તો કે 5 ગુણ્યા 6, એના જેટલા વચ્ચેના ભાગમાં ખાના ગોઠવવા હોય તો આપણે એનું ક્ષેત્રફળ જ શોધવું પડે। તો 5 6 30 હમણાં મેળવ્યું હતું, તો આવા કેટલા ખાના અંદર તમે સમાડી શકો, 30 ખાના સમાડી શકો। અને ટુકડો એનું ક્ષેત્રફળ કેટલું થાય, જેટલા ખાના તેટલું ક્ષેત્રફળ, તો 30 ચોરસ સેન્ટીમીટર। આ જ રીતે બી ટુકડાનું ક્ષેત્રફળ, તો કે બી ટુકડાનું ક્ષેત્રફળ રહ્યું એ કેટલું મળ્યું હતું આપણને 33 ચોરસ સેમી, બરોબર। અને કયો ટુકડો મોટો છે અને કેટલો મોટો છે તો કે બી ટુકડો મોટો છે, કેટલો કે 3 ચોરસ સેમી જેટલો મોટો છે એમ આપણે કહી શકાય, બરોબર। કયો ટુકડો મોટો થયો તો કે બી ટુકડો મોટો છે અને કેટલો તો કે ઓલો 30 હતો આ 33 થયો, તો 3 ચોરસ સેમી જેટલો મોટો છે એમ આપણે કહી શકાય, બરોબર। હવે ટપાલનું, જેની અંદર આપણે અનુમાન લગાવવાનું છે કે ટપાલ ટિકિટ વડે ઢાંકો, કે આ આખી ટપાલ છે, આ ટિકિટ વડેમાં ઢાંકવાની છે। તો ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે, કે આનું ક્ષેત્રફળ રહ્યું કેટલા ચોરસ સેમીનું છે 4 ચોરસ સેમી।
તો 4 ચોરસ સેમી હોય એટલે 4 ખાના થયા અંદર. કેટલા ખાના થયા? 4. 1 2 3 અને 4. 1 ચોરસ સેમીનું એક ખાનું હોય તો 4 ચોરસ સેમી એટલે 4 ખાના થયા. તો અહીંયા બે બાજુમાં તો આ ટપાલનું માપ આમેય 2 સેન્ટીમીટર છે અને આમેય 2 સેન્ટીમીટર છે એમ આપણે કહી શકાય. અંદાજ લગાવો કે નીચેના લંબચોરસને ઢાંકવા માટે કેટલી ટપાલ ટિકિટની જરૂર પડશે. તો આપણે અંદાજ પ્રમાણે મારો અંદાજ એવો છે કે આમાં 24 ટિકિટ સમાશે. પછી આપણે આપણો અંદાજ પણ લગાવી શકાય. આમાં દરેકના અંદાજ સરખા હોતા નથી. મેં મારા અંદાજ પ્રમાણે મેં કેટલો જવાબ લખ્યો છે? 24. બરાબર. હવે ટપાલનું માપ ખાસ યાદ રાખજો કે 4 ચોરસ સેમી છે આ બધું માપ. તો અંદર 4 ખાના હોય, 4 ખાના હોય તો એક એક ખાનાનું 1 1 સેન્ટીમીટર. તો આમ આડું માપ 2 સેન્ટીમીટરનું થશે, જેને ઇંગ્લિશમાં સીએમ લખી શકાય. અને આ પણ માપ 2 સેન્ટીમીટર થશે એમ કહી શકાય. જે આગલા પ્રશ્નમાં આપણે સરળ રહીએ. હવે નેક્સ્ટમાં આગળ કે તમારું અનુમાન ચકાસો. બરાબર. આપણે જે અનુમાન લગાવ્યું હતું એ ચકાસવાની વાત કરી છે. તો પીળા રંગના લંબચોરસની બાજુઓનું માપો તે ખાલી જગ્યા સેમી લાંબી છે. તો એ 14 સેમી લાંબી છે એમ આપણે કહી શકાય કે આ સ્કેલ વડે તમે જો માપો, બરાબર, સ્કેલ વડે તમે આને માપો તો અહીંથી 0 થી લઈને અહીંયા સુધીનું માપ 14 સેન્ટીમીટર થાય. કેટલું સેન્ટીમીટર થશે? 14 સેન્ટીમીટર. ટપાલનું માપ કેટલા સેન્ટીમીટર છે? 2 સેમી. આ ખાસ યાદ રાખજો. બરાબર. આ સ્કેલથી માપેલું માપ છે એટલે અંદાજ નથી. હવે તેની લંબાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? તો આખી લંબાઈ 14ની હોય. બરાબર. હવે મેં તમને ટિકિટનું માપ કેટલું કીધું હતું? 2 સેન્ટીમીટરનું થશે. 4નું આખું માપ ક્ષેત્રફળ હતું તો એના 4 ખાના હોય તો 2 સેન્ટીમીટરનું થયું. તો 14 સેમી લાંબુ હોય તો ટિકિટની લંબાઈ કેટલી ટિકિટ ગોઠવી શકાય? તો કે 2 સેન્ટીમીટર એક ગોઠવી શકાતી હોય તો 14 સેન્ટીમીટર એટલે 14ને તમે 2 વડે ભાગાકાર કરો તો ટોટલ કેટલી ટિકિટ ગોઠવી શકાય? 7. બરાબર. 7 દુ 14. હવે લંબચોરસની પહોળાઈ કેટલી હશે? તો એને તમે આમ આડી માપો તો 8 સેન્ટીમીટર થશે. પહોળાઈ એની કેટલી થશે? 8 સેમી. તો 8 સેમી હોય તો તેની પહોળાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? તો કે 2 સેન્ટીમીટરમાં એક ટિકિટ આવતી હોય તો 2 વડે 8ને ભાગાકાર કરો તો કેટલી થશે? 4. બરાબર. ટિકિટની સંખ્યા કેટલી આવશે? 4. આમાં કેટલી ટિકિટ ગોઠવી શકાશે? આમ આડી 7. હવે આ લંબચોરસને પૂર્ણ ઢાંકવા માટે કુલ કેટલી ટિકિટની જરૂર પડે? તો કે આડી 7 જોઈ, ઊભી 4 જોઈ. તો ટોટલ ખાનું ઢાંકવું હોય તો 7 અને 4નો ગુણાકાર એટલે કે 7 4 28 એટલે એનું ક્ષેત્રફળ થઈ ગયું 7 4 28. તો 28 ટિકિટની જરૂર પડશે. તમારું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું તેની ચર્ચા કરો. તો કે જવાબ કરતાં ઓછું હતું. આપણે અનુમાન જે લગાવ્યું હતું એ અનુમાન આપણું કેટલું હતું? 24નું. આપણું જવાબ કરતાં 28 આવ્યું તો એના કરતાં ઓછું છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસની લંબાઈ હતી કેટલી હતી? 14. પહોળાઈ કેટલી હતી? 8. કે આખું એક બોક્સ હતું એની લંબાઈ 14 હતી અને પહોળાઈ 8. તો ક્ષેત્રફળ કરવા માટે શું આવે? 14 ગુણ્યા 8. બરાબર. કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણું સૂત્ર છે. તો 14 ગુણ્યા 8, 14 8 112. તો 112 સેમી. અને એની પરિમિતિ, તો પરિમિતિ આગળ આપણે સમજ્યા હતા. તો એનો દાખલાનું ઉદાહરણ જોઈ તો શું આવે? પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં l પ્લસ b. આવો દાખલો હતો. એનું સૂત્ર 2 કૌંસમાં l પ્લસ b. તો 2. હવે લંબાઈ કેટલી છે એની? 14 અને પહોળાઈ 8 એટલે જોઈ તો 14 પ્લસ 8 તો કે 2. 14 અને 8નો સરવાળો, 14 ને 8 કેટલા થશે? બરાબર. 14 ને 8 22. તો 14 ને 8 22 તો 22 દુ 44. તો એની પરિમિતિ રહી કેટલી થશે? 44 સેન્ટીમીટર. ત્યાર પછી હવે આવે છે મહાવરો. તો મહાવરાની અંદર A B C અને D એના જે પ્રશ્નના જવાબ છે એ આપણે ફેરબુકમાં જ ઉતારવાના થશે દરેકના. તો એ આપણે એને ફેરબુકની અંદર જ સમજીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે, અરબાજ તેના રસોડાની વાત કરે છે. બરાબર. તો હવે
આખો દાખલો સમજીએ. પહેલાં તો રકમ કે અરબાજ તેના રસોડાના ભોંયતળિયે લીલા રંગની ચોરસ લાદીઓ બેસાડવા ઈચ્છે છે. ભોંયતળિયું એટલે તળિયાની અંદર લાદી ચોંટાડવા ઈચ્છે છે. લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેમી છે. દરેક બાજુ એટલે ચારેય બાજુનું માપ કેટલું છે? 10 સેમી. એટલે ચારેય બાજુઓ કેવી છે? સરખી. બરોબર. અને તેનું રસોડું 220 સેમી લાંબુ એટલે લંબાઈ 220 અને 180 સેમી પહોળું એટલે પહોળાઈ. તો કેટલી લાદીઓની જરૂર પડશે કે એમાં કેટલી લાદી જોઈએ? હવે એક લાદીની લંબાઈ 10 સેન્ટીમીટર છે. બરોબર. રસોડાનું માપ 220 અને 180 સેમી છે. તો પહેલાં તો તમારે લાદીનું ક્ષેત્રફળ મેળવવું પડે અને રસોડાના તળિયાનું પણ ક્ષેત્રફળ મેળવવું પડે. કારણ કે તમારે પહેલાં માપ મેળવવા પડે કે રસોડામાં કેટલી જગ્યા છે અને લાદી કેટલી જગ્યા રોકશે. આપણે રૂમની અંદર લાદીઓ લગાવી હોય તો પહેલાં શું કરે? આખા રૂમનું માપ કરે, રૂમનું ક્ષેત્રફળ મેળવે. પછી જે લાદી ચોંટાડવાની છે એ લાદીનું ક્ષેત્રફળ મેળવે અને રૂમના ક્ષેત્રફળને લાદીના ક્ષેત્રફળ વડે ભાગાકાર કરે એટલે ખ્યાલ આવી જાય. તો આપણે પહેલાં તળિયાનું ક્ષેત્રફળ એટલે કે રસોડાનું તળિયું. તો લંબાઈ અને પહોળાઈ બંને માપ છે એમાં. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ગુણ્યા B નું સૂત્ર મૂકશું. તો કે 220 ગુણ્યા 180. બરોબર. આ બંનેનો ગુણાકાર 220 ગુણ્યા 180. તો કે બંનેનો તમે ગુણાકાર મેળવશો તો આવશે 39600 ચોરસ સેમી. બરોબર. તો તળિયું આખા રસોડાનું તળિયાનું માપ 39600 ચોરસ સેમી છે. હવે લાદીનું ક્ષેત્રફળ. તો લાદીમાં તમને શું માપ આપ્યું છે? લંબાઈ. ખાસ જોજો, લંબાઈ 10 સેમી. તો લાદીનું ક્ષેત્રફળ તો ચોરસ લાદી છે તો એનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ L ગુણ્યા L. તો 10 ગુણ્યા 10. તો 10 ગુણ્યા 10 તો 10 10 100 એમ કહી શકાય કે 10 ગુણ્યા 10 એટલે 10 10 100. 100 ચોરસ સેમી. હવે જગ્યા કેટલી છે? તો 39600 ચોરસ સેમી અને લાદીનું 100 ચોરસ સેમી. એક લાદી મૂકે એટલે તો બીજી લાદી મૂકે તો બીજી 100. એવી રીતે કેટલી લાદીઓ મૂકે તો ત્યારે 39600 ચોરસ સેમી જગ્યા ઢકાઈ જાય. તો લાદીની સંખ્યા શોધવા માટે તો કે લાદીની સંખ્યા બરાબર તળિયાનું ક્ષેત્રફળ અને લાદીનું ક્ષેત્રફળ. બરોબર. કે તળિયાનું ક્ષેત્રફળ મેળવવાનું અને છેદમાં લાદીનું એટલે એનો ભાગાકાર. તળિયાનું ક્ષેત્રફળ કેટલું હતું? 39600. પણ એ નથી લખવાના આપણે, ભાગાકારમાં ભૂલ પડે, છેદ ઉડાડવામાં અઘરું પડે એટલે એના અવયવ 220 ગુણ્યા 180. કે આ બંનેનો ગુણાકાર કરવાથી આ મળ્યા તો આપણે એ બંનેને લખવાનું 220 ગુણ્યા 180. લાદીનું ક્ષેત્રફળ 100 તો એની જગ્યાએ લખવાનું 10 ગુણ્યા 10 એટલે છેદ સહેલી રીતે ઉડી જાય. એમાંથી છેલ્લા 0 0 ઉડી ગયા. છેલ્લા 0 0 શું થયા? ઉડી ગયા. તો વધ્યા કેટલા? 22 ગુણ્યા 180. તો એ બંનેનો ગુણાકાર 22 અને 18નો ગુણાકાર તો 396. તો ટોટલ 396 લાદીની જરૂર પડશે આપણે એમ કહી શકાય. બરોબર. હવે નેક્સ્ટમાં બી જોઈએ ઉદાહરણ. તો એમાં એમ કીધું છે ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ 20 મીટર છે તો તે બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? કે ચોરસ બગીચો છે એની ફરતે શું કરેલું છે? વાડ. અને વાડની લંબાઈ કેટલી છે? 20 મીટર. તો ફરતી બાજુનું તમને માપ આપ્યું છે. જો દાખલો ઊંધો આવ્યો કે ફરતી બાજુનું માપ તમને આપ્યું છે, કેટલું આપ્યું છે? 20 મીટર. ફરતી બાજુનું માપ કેટલું છે? 20 મીટર. તો બગીચાની પરિમિતિ 20 મીટર છે અને એની બાજુની લંબાઈ શોધવાની છે. બાજુ કેટલી હોય? તો બાજુની લંબાઈ શોધવા માટે સૂત્ર નથી પણ આપણે આ રીતે કરી શકીએ. બાજુની લંબાઈ બગીચાની પરિમિતિ છેદમાં 4. 4 છેદમાં છે ને આવ્યા તો કે ચોરસને 4 બાજુ સમાન હોય, સરખી હોય એટલે એને 4 વડે આપણે ભાગાકાર કરી શકીએ. તો પરિમિતિ ફરતી બાજુનો સરવાળો કેટલો થતો હતો? બોર્ડરનો 20. તો એના 4 સરખા ભાગ પાડવા હોય કે દરેક ભાગ કેટલા કેટલાના હોય તો કે 20ના છેદમાં 4 એટલે ભાગાકાર જ. બરોબર. છેદમાં એટલે ભાગાકાર જ થયો. તો છેદ ઉડાડી શકીએ. 4 પંચા 20 અને છેદ ઉડાડી 4 પંચા 20 એટલે 5 મીટર. કે દરેક 4 બાજુ હોય 5 5 મીટરની હોય એટલે બધાનો સરવાળો પાછો કેટલો થઈ જાય? 20 મીટર.
ત્યાર પછીનો સી જોઈએ. સેમ સી દાખલો છે, બરોબર, તો એના જેવો જ છે આખે આખો. તો સી ની અંદર એમ કીધું છે, એમાં લંબચોરસની વાત કરી. સેમ દાખલો છે કે 20 સેમી લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવા માટે આવે છે. જો આ લંબચોરસની પહોળાઈ 4 સેમી હોય તો તેની લંબાઈ કેટલી હશે? લંબચોરસને બે બાજુ હોય, લંબાઈ અને પહોળાઈ. આખે આખી બોર્ડર બનાવી કેટલા માપની છે? 20 સેમીની. એમાંથી લંબાઈ કેટલી છે? 4, બરોબર. એક બાજુ રહી 4 આપી છે, તો એની પહોળાઈ કેટલી હોય એમ કહી શકાય. તો લંબચોરસની પરિમિતિ 20 સેમી છે, ફરતી બાજુનું માપ 20 છે, પહોળાઈ કેટલી છે? 4 સેમી. તો આમાં આપણે સૂત્રના આધારે કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો કે 2 L + B, બરોબર. આ એનું સૂત્ર બરાબર 20, કે આ બધાની પરિમિતિ કેટલી થઈ છે? 20, કે આ બધાનો સરવાળો કેટલો થઈ છે? 20. હવે 2 ના 2 જ લંબાઈ તો કે આપેલી નથી, એટલે L નો L, કારણ કે આપણે શોધવાની છે. અને પહોળાઈ કેટલી આપી છે? 4, બરોબર, બરાબર 20. હવે આની સાથે એમનું સાદુરૂપ આપી તો 2 × L આ ગુણાકાર થાય, તો 2 × L એટલે 2L પ્લસના પ્લસ 2 નો 4 આયરે ગુણાકાર એટલે 2 × 4 = 8, બરાબર 20. હવે 20 ને તમે આ બાજુ, સોરી 8 ને તમે આ બાજુ લ્યો એટલે પ્લસ હોય તો માઇનસ થઈ જાય, પ્લસ હોય તો શું થાય? માઇનસ. તો આપણે 8 ને આ બાજુ લીધા એટલે 20 - 8, 2L એમનેમ. તો 20 માંથી 8 જાય તો કેટલા વધશે? 12. 20 માંથી 8 જાય તો કેટલા વધશે? 12. આ 2 એમની સાથે ગુણાકારના સંબંધમાં છે, એને છૂટો પાડી એટલે ભાગાકાર થાય. શું કામમાં ભાગાકાર થાય? તો કે બરાબરથી તમે સામેની બાજુ લ્યો ત્યારે એ બદલે. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણ્યા હોય તો ભાગાકાર થાય, અને છેદમાં ભાગાકારમાં હોય તો એનો ગુણાકાર થાય. તો 2 ને મેં આ બાજુ લીધા તો ક્યાં આવશે? છેદમાં. તો 12/2, તો છેદ ઉડે, 2 × 6 = 12. તો L બરાબર કેટલા આવ્યા? 6 સેમી. તો કે બગીચાની લંબાઈ 6 સેન્ટીમીટર હશે એમ આપણે કહી શકીએ. ત્યાર પછીનો નેક્સ્ટમાં ડી જોઈએ. તો ડીની અંદર એક લંબચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 320 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે પરિમિતિ તો તમને 320 આપી જ દીધી છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલાં આપણી પાસે લંબાઈનું માપ હોવું જોઈએ, ચોરસની લંબાઈનું માપ આપણી પાસે હોવું જોઈએ. તો હમણાં આગલો જે એક દાખલો જોયો એ પ્રમાણે ગણવો પડે કે પરિમિતિના આધારે પહેલાં તો ચોરસની એક બાજુનું માપ શોધવાનું. તો કે બોર્ડરની બાજુની લંબાઈ, બોર્ડની બાજુની લંબાઈ, તો કે બોર્ડની પરિમિતિના છેદમાં 4. પરિમિતિ કેટલી છે? 320, તો 320/4 લખી શકાય. એટલે એના 4 ભાગ, એટલે દરેક ભાગ 4 4 બાજુનું માપ મળી શકે. જે આગલો દાખલો જોયો હતો, તો કે 4ના ઘડિયામાં 320 એનો તમે ભાગાકાર કરીને જવાબ મેળવી શકો, અથવા આમ 0 નહીં ગણવાના, ખાલી 32. હવે 4ના ઘડિયામાં 32 આવે તો કે 4 × 8 = 32, એની માથે લીધી. આ 0 રહ્યો વધારાનો એ ઉપર ચડાવી દેવાનો, એટલે કેટલો આવ્યો? 80 સેમી. તો પરિમિતિ 320 હોય તો એની એક બાજુની લંબાઈ 80 સેન્ટીમીટર હશે એમ કહી શકાય. હવે લંબાઈનું માપ મળી ગયું, તો હવે એના આધારે ક્ષેત્રફળ મેળવી શકીએ. તો કે ચોરસ જ બોર્ડ છે, તો બોર્ડનું ક્ષેત્રફળ, ચોરસ બોર્ડ છે તો એનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. કેમ ખબર પડી ચોરસ છે? તો ખાલી લંબાઈનું જ માપ આપ્યું છે, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી છે? 80, તો 80 × 80. હવે એનો ગુણાકાર મોઢે કરવો હોય તો કે 8 × 8 = 88 64, અને 1 અને 2 બંને 0 લગાડી દેવાના. ગુણાકારની અંદર સરળ આ જ રીત કે સંખ્યાનો ગુણાકાર અને એમની સાથે જે 0 આવતા હોય બધા લગાડી દેવાના. તો કે 88 64, 1 ને 2 0 લગાડી દે, ચોરસ સેમી. એટલે એનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 6400 ચોરસ સેમી. ત્યાર પછીનો ઈ અને એફ આપણે ચોપડીમાં સમજીએ, અને તમારે પણ ચોપડીમાં જ લખવાનો છે, ફેરબુકમાં ઉતારવાની જરૂર નથી. તો ઈ જોઈએ. તો ઈમાં હાવ સરળ જ કે નીચે આપેલી સફેદ ડિઝાઇનમાં કેટલા ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકાય અને ડિઝાઇનનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે.
હવે આ ત્રિકોણાકાર છે, અડધું ચોરસ છે એમ કહી શકાય. એટલે દરેકનું માપ જોઈએ તો અડધા અડધા ક્ષેત્રફળનું છે એમ કહી શકાય, 1/2. અને એક આખું છે. તો આનું ટોટલ ક્ષેત્રફળ તો કે 2 અડધા ભેગા કરો તો એક આખું થયું, 2 અડધા ભેગા કરો તો એક આખું થયું. એટલે આનું એક ક્ષેત્રફળ એક આનું અને ટોટલ વચ્ચેનું એક, એટલે ટોટલ 1, 2 અને 3. કે ડિઝાઇનનું ક્ષેત્રફળ કેટલું થાય? 6 ચોરસ સેમી. અને કેટલા ત્રિકોણાકાર ડિઝાઇન જોઈ તો કે એક આ ત્રિકોણાકાર ડિઝાઇન તો કે 1, 2, 3, 4. અને આને વચ્ચેથી તમે 2 ભાગ પાડો એટલે 5 અને 6. કેટલી ડિઝાઇન ગોઠવી શકાય? 6. હાવ સરળ રીતે જ. અને એફની અંદર જે દરેક જવાબ તમને આની અંદર આપેલા જ છે, પણ આ દરેક જવાબની ગણતરી તમારે તમારી રફ બુકની અંદર કરવાની છે. કઈ રીતે? હમણાં પેલું એક ઉદાહરણ સમજાવું, બરાબર? કે એક માપ આપેલું હશે તો એના આધારે તમારે બીજું મેળવવાનું થશે. આના આધારે તમારે આ કરવાનું રહેશે. અને તમારી રફ બુકની અંદર આની ગણતરી કરવાની, જાતે કરવાની. એટલા માટે તો ઉદાહરણ તરીકે પહેલામાં એમ કીધું સાનિયા, માનવ, આરુચિ અને કબીર. લંબાઈ, પહોળાઈ, કે લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે. હવે એના આધારે તમને પરિમિતિ શોધવાની કીધી. તો આ બેયની પરિમિતિ એટલે લંબચોરસની પરિમિતિ થઈ, બરોબર? દરેકમાં લંબચોરસ જ છે. તો લંબચોરસની પરિમિતિ તો કે બેયનો સરવાળો ગુણ્યા 2 તો કે 10 અને 18, 10 અને 8 એટલે 18. લંબાઈ પ્લસ પહોળાઈ એટલે 10 અને 8 18 મૌખિક જ. અને ગુણ્યા 2 તો 10 18 દુ 36. પરિમિતિ કેટલી આવી ગઈ? 36. ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર તો કે 10 ગુણ્યા 8 તો 10 8 80. એટલે જ્યાં ખાલી જગ્યા છે ત્યાં મેં બધાના જવાબ મૂક્યા છે. જે શોધવાનું હોય એ પ્રમાણે દાખલાની ગણતરી કરી અને દરેકના જવાબ મેળવવાના રહેશે, બરોબર? આ પ્રમાણે મેં જવાબ તો આપેલા છે બુકમાં પૂરવા, પણ કઈ રીતે આવ્યા છે એ તમારે તમારી રફ બુકની અંદર જાતે પ્રેક્ટિસ કરી અને મેળવવાના રહેશે. ત્યાર પછી નીચેનું ઉદાહરણ જોઈએ કે 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈ વાળો એક જાડો કાગળ છે. તમે એક જૂના પોસ્ટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો. આ પ્રેક્ટિકલ કરવાની વાત કરી છે કે એની લંબાઈ 14 સેમી અને 9 સેમી પહોળાઈનો લંબચોરસ કાગળ છે. તેનું ક્ષેત્રફળ કેટલું અને તેની પરિમિતિ. તો આનું ક્ષેત્રફળ કરવું હોય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, મોઢે જ કરતું જવાનું. કે 14 ગુણ્યા 9 તો 14 9 126. આવ સીધી જ રીત. 14 9 126 ચોરસ સેમી. હવે આની પરિમિતિ કેટલી? તો કે પેલા બેયનો સરવાળો તો કે 14 અને 9નો તમે સરવાળો કરો એટલે 23 થાય, બરોબર? એનું સૂત્ર આવું છે ને, 2 કૌંસમાં l પ્લસ b. તો આપણે 14 પ્લસ 9 b એટલે 14 અને 9નો સરવાળો 23 અને ગુણ્યા 2 તો 23 ગુણ્યા 2 કરો એટલે 46 સેન્ટીમીટર એનો જવાબ તમને સરળતાથી મળી જાય. પહેલાં ક્ષેત્રફળ હોય તો બેયનો ગુણાકાર, પરિમિતિ હોય તો પહેલાં સરવાળો અને પછી 2 સાથે ગુણાકાર. આ મોઢે જ કરી શકાય. હવે તેમાંથી સમાન માપની પટ્ટીઓ કાપવા. આમાંથી આપણે સમાન માપની પટ્ટીઓ કાપવાની છે, 14 સેમી અને 9 સેમી પહોળાઈમાંથી. તો એને પ્રશ્ન પૂછ્યો છે કે આ પટ્ટીઓના છેડાને ગુંદર પટ્ટી વડે જોડવાથી કમરપટ્ટો તૈયાર થશે. તો તમારા પટ્ટાની લંબાઈ કેટલી છે એ મેળવો, બરોબર? કે પટ્ટાની લંબાઈ કેટલી થશે એ મેળવો. તો કમરપટ્ટો બનાવવાની વાત કરી, 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈ. એટલે તમે 14 સેમી જો આમ લાંબો હોય અને 9 સેમી આમ પહોળો હોય તો આમ ખાના કરો, 14 સેમી લાંબા તો પટ્ટા થશે જ, પણ 9 સેમી પહોળા એટલે 1 સેન્ટીમીટરનો એક પટ્ટો, તો 9 પટ્ટા થશે. કેટલા પટ્ટા થશે? 9. હવે 9 પટ્ટાને તમે આમ 14 હરોળમાં જોડો કે 9 સેમી 14 સેમી પાછો એક બીજો 14 સેમી, એમ 9 પટ્ટાને તમે જોડો તો ટોટલ આમ લંબાઈ રહી કેટલી થશે? 126 સેમી. 14 સેમી લાંબા એવા 9 પટ્ટા એટલે 14 9 126. તેની પરિમિતિ કેટલી થાય? તો લંબાઈ કેટલી થઈ? 126 લંબાઈ. કારણ કે 1 સેન્ટીમીટર જ આમ લાંબો છે અને આમ 126. તો 126માં તમે એક ઉમેરો, આવ સીધી જ ગણતરી મૌખિક કે 126માં એક ઉમેરો એટલે કેટલા થાય? 127. અને એનો 2 વડે ગુણ્યા
કે 127 ગુણ્યા 2 કરો તો શું જવાબ આવશે? 254. 127 ગુણ્યા 2 એટલે 254. આ તમારે કંઈ ફેર ચોપડીમાં દર્શાવવાની જરૂર નથી. વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો છે? તો કે જેની પહોળાઈ ઓછી હોય તેનો કમરપટ્ટો સૌથી લાંબો થાય. સીધું જ છે. 1 સેન્ટીમીટર હોય તો 9 પટ્ટા થાય. હવે એ સેન્ટીમીટર અડધા સેન્ટીમીટર ના કરે તો 18 પટ્ટા થાય. જેમ સેન્ટીમીટર ઘટાડે એમ પટ્ટાની લંબાઈ વધે. તો જેની પહોળાઈ ઓછી કરે, જેમ પહોળાઈ ઘટાડતા જાવ તો એમ પટ્ટા સૌથી આપણે મોટા બનતા જાય. હવે નેક્સ્ટમાં જે તમને આખું પ્રેક્ટિકલ આપેલું છે, બરાબર, આ તમારે તમારી જાતે જ પૂર્ણ કરવાનું છે. પ્રેક્ટિકલ કરી તમારા મિત્ર વડે અથવા તો તમારી જાતે પ્રેક્ટિકલ કરી અને પૂરું કરવાનું. જેમ કે જો એમ કીધું 1 ચોરસ મીટરમાં તમે કેટલા લોકો બેસી શકો, તો આપણી રીતે અંદાજ લગાવવાનો કે 1 ચોરસ મીટર જગ્યા હોય તો એમાં 3 બેસી શકો, 2 બેસી શકો. એ આપણી જાતે જ પ્રેક્ટિકલ કરતું જવાનું અને આના જવાબ પૂરતા જવાના રહેશે. એ જ રીતે તમારા વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલા? વર્ગખંડ એમ કીધું તમારા વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે. વર્ગખંડ તો આપણી પાસે છે નહીં, તો એની જગ્યાએ તમે તમારા રૂમનું, બેડરૂમનું, આમાં કોઈ પણનો ઉપયોગ કરી અને તમે આનો જવાબ પૂરી શકશો. બરાબર, અને સરળતાથી અને એનું પ્રેક્ટિકલ કરતું જવાનું અને પૂરવાના. જેવા જવાબ મળે એવા પૂરવાના. એમાં કોઈ ખાસ નહીં કે આવું જ થવું જેવું ફરજિયાત હોતું નથી. થેન્ક યુ. હવે નેક્સ્ટ વિડીયો